હા હેડ હાલ જ આવ્યો હેડ. હો હાલ આવું. ભૂમિ પૈસા હાલ ને ફટાફટ, મારે જરૂર પડી. જરા જલ્દી ફટાફટ આપ. જલ્દી હો. માર જોડે તો પૈસા જ નથી ને. મારે નહીં જોતા લ્યા, તારા ભાઈ માટે માગું હું. એવું છે? આપું હો, હાલ જ આપું. હવે નીકળીએ જો ખાલી પૈસા. બસ આટલા આપું છું. ઓમાં કોણ હંતાડો પૈસા બીજા? આપું છું. બસ હજુ બીજા? આપું છું. હજુ બીજા? આપું છું. જોયું ને, 50,000 હું 80,000 ઓમથી ઓમ નીકળી જઈ. ભાઈનું નામ પડવું જોવે ખાલી. હજુ જઈને પાછો આવું હો, આખું ઘર ફેદું. 10-20,000 તો ઓમથી ઓમ નીકળી જાય. નિતેશ, હા લો આ બટાકા સુધાર લાવજો. એ હા. એટલે ભૂમિના હાથે સુધર્યા નહીં તમે, એટલે કેસ મારા હાથમાં આવ્યો આજે. સુધરી જો, હજુ કહું તમને. હું છેલ્લા અડધા કલાકથી તમને કહું, તમે સુધરવાનું નોમ લેતા નહીં. મારો અવાજ આવે કે નહીં તમને? હાય અડધો કલાક થયો તો હજી આયા કેમ નહીં હોય? લાવજે, મને તો જોવા દે છે. હજુ કહું સુધરી જો. અલ્યા સુધરી જો. અલ્યા હજુ કહું સુધરી જો. હેલો ડોક્ટર. હજુ કહું તમને સુધરી જો. ભૂમિ, મન ચમ એવું લાગે કે તું મારા વિશે ખરાબ વિચારે? હા, તમારા વિશે વિચાર જ કોણ? હા, गजब बेइज्जती। નિકેશ, લેજો, ત્યાંના સ્કૂલમાંથી ફોન છે. હલો. નિતેશભાઈ બોલો. હા બોલું, બોલો. તમારો છોકરો સ્કૂલમાં બહુ મસ્તી કરે, તમે હાલના હાલ સ્કૂલમાં આવો. તે મસ્તી એ તો ઘેરે બહુ કરે. અમે કદી તમને બોલાયા? હા ઈ ગયેલો. નિતેશ, હા હું એવું વિચારતી હતી કે આપણા ઘરની શાંતિ માટે કથા કરાવી દઈએ તો કેવું રહે? કથા કરાવવાની કોઈ જરૂર નહીં. તમારું મોઢું બંધ રાખો એટલે ઘરમાં શાંતિ જ છે.